દેલવાડામાં ફ્રી નેત્ર નિદાન કેમ્પમાં દેલવાડા તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકોએ 70 થી વધારે આંખનું નિદાન કરાવ્યું અને તેમાંથી 23 થી વધારે લોકોને મોતિયાનું ઓપરેશન કરવા માટે શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ખાતે વિનામૂલ્યે સ્પેશિયલ વાહન દ્વારા મોકલવામાં આવેલ અને ત્યાં ટીપા સંસ્થા ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। ઉપરાંત કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 17મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો અને આજ સુધી 500 થી વધારે લોકોના મોતિયા તથા વેલ ઓપરેશન કરી આપવામાં આવ્યા છે અને આરોગ્યલક્ષી સેવા કાર્ય ગરીબ મધ્યમ વર્ગ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે અને ટ્રસ્ટના પ્રમુખ હરકિશન આઈ કુબાવત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે, જેવા કે આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી અને ભૂખ્યા ભોજન માટે વૃદ્ધો અને અંધાપંગ જેવા કાર્ય કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। મારું નામ ડૉક્ટર અલ્કેશ ખેરડિયા, રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાંથી આજ રોજ તારીખ 8ના રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા અને રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ તરફથી દેલવાડા મુકામે નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આજ રોજ અત્યાર સુધીમાં 70 પેશન્ટો આંખની તપાસ માટે આવેલા, જેમાંથી 15 પેશન્ટો મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા તેમને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે। આ કેમ્પનો તમામ ખર્ચ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા દેલવાડા અને રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ તરફથી ભોગવવામાં આવશે। એક ઓપરેશન પાછળ જનરલી આપણે વિચાર કરીએ તો ઓછામાં ઓછા 15 થી 20 હજારનું ઓપરેશનનો ખર્ચો થતો હોય છે, જેમાં ફેકો વિથ ફોલ્ડેબલ પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવે છે। આ ઓપરેશન નિઃશુલ્ક કરવા માટે સંસ્થાને એક ઓપરેશન દીઠ ઓછામાં ઓછા 6 થી 7 હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે, જે ટ્રસ્ટ પોતાની રીતે ભોગવે છે અને દર્દીઓને રાહત ફ્રીમાં કરવામાં આવે છે। કોઈપણ પ્રકારનો કોઈપણ પેશન્ટને કોઈ પણ ખર્ચો છે નહીં। એ ઉપરાંત અહીંથી લઈ જવા માટે બસની વ્યવસ્થા, ત્યાંથી આવવા માટે પણ બસની વ્યવસ્થા બંને તરફથી આ બાજુ દેલવાડામાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને ત્યાં રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ બધો ખર્ચો ભોગવે છે, જેથી દર્દીઓને ફ્રીમાં લાભ મળે। મારું નામ હાજી સબીર શાહ એસ બાનવા, દેલવાડા ગ્રામ પંચાયત ઉપસરપંચ। અહીંયા દેલવાડા મુકામે આજરોજ આંખનો કેમ્પ શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલો છે। એમાં અસંખ્યાએ દર્દીઓએ લાભ મેળવ્યો છે અને દેલવાડા ગામે આજુબાજુના ગામડાઓમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને રણછોડરાય ટ્રસ્ટ દ્વારા આંખનો કેમ્પ અવારનવાર કરવામાં આવે છે। તેમજ દેલવાડાના કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજુબાજુના ગામડાઓમાં અન્ય જેવા કે ભૂખાઓને અન્ન, પછી કબૂતરોને જળ નાખવા, પાણી નાખવા અને વૃદ્ધાશ્રમની અંદર માણસોને પણ રાખવાની એવી સુવિધા પણ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। આજે તમે શું બતાવો? અને હું પોતે પણ આજે મારી આંખમાં થોડીક તકલીફ હતી, એટલે આ કેમ્પનો લાભ લઈ અને મેં પણ પોતે સારવાર લીધેલી છે। એટલું કંઈ વિરમું છું જય હિન્દ। મારું નામ હરકિશન આઈ કુબાવત છે, કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ। આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે। આ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 17મો નેત્ર નિદાન કેમ્પ છે। શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે જે દર્દીને મોતિયાના ઓપરેશન છે, વેલના ઓપરેશન છે, છારીના ઓપરેશન છે, એને વિનામૂલ્ય વાહન મારફતે મોકલવામાં આવશે, ત્યાંથી પરત કરવામાં આવશે। ત્યાં જઈ દવા, ટીપા, ઓપરેશન બધું તદ્દન વિનામૂલ્યે કરી આપવામાં આવશે। એના સિવાય અત્યાર સુધીમાં 500 થી વધારે મોતિયાના તથા વેલના તથા છારીના ઓપરેશન કુબાવત ચેરિટેબલના સહયોગથી કરી આપેલા આવે છે અલગ અલગ સંસ્થામાં। આના સિવાય કુબાવત ચેરિટેબલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ રાતે જો રોડ રસ્તા ઉપર હોય નિરાધાર લોકોને ભોજન પ્રોવાઈડ કરે છે। દર મહિને 8 તારીખે મોતિયાના આપણે આંખના નિદાનનો કેમ્પ કરે છે। મલ્ટી સ્પેશિયાલિસ્ટ HCG હોસ્પિટલના ડૉક્ટરોને બોલાવી કેન્સરના ડૉક્ટર તથા ન્યુરોલોજી આરોગ્યલક્ષી કામ કરે છે।